जय माताजी मित्रों, तमाम मित्रों स्वागत है अपना एक नवा ब्लॉग में। तो तमाम मित्रों अमरा ब्लॉग साथ जोड़ाया रहो। मित्रों आगे आप बात करेली थी कि આપણે તમાકુ વાવવાને એક વાવેતર કરવાનું હતું, તો આપણે વાવેતર થઈ ગયું છે અને આપણે તમને હવે બતાવીશું। તો તમે અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો। આપણે જઈ રહ્યા છે તે ખેતરમાં। तो मित्रों આપણે પહોંચી ગયા છીએ આપણા ખેતરમાં। તો અમારા બ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો। અમે પણ અમારી તમાકુ જે વાવી છે એ તમને બતાવીશું। તો મારા વાલા અમારા બ્લોગ સાથે તમામ મિત્રો જોડાયેલા રહેજો। મિત્રો આપણે હવે હકીકત પહોંચી ગયા છીએ આપણા ખેતરમાં। તમે અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ક્ષેત્રમાં પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો કે આપણે જ્યારે ખેતર તૈયાર કરવાનું હતું એ તે દિવસે આપણે તમને આગળ બ્લોગમાં વાત કરી હતી કે આપણે અમારે તમાકુ વાવેતર કરવાનું છે। તો મિત્રો આપણે અંદર તમાકુનું વાવેતર પણ થઈ ગયું છે। અસલ સારા છોડ પણ લાગી ગયા છે, તમે જોઈ શકો છો। તો મારા વાલા અમારો આજનો બ્લોગ તમામ મિત્રોને કેવો લાગે અને જોવાનું ભૂલતા નહીં। આખો બ્લોગ કેવો લાગે તમને પણ જોવાનું ભૂલતા નહીં મારા વાલા। તો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો હકીકત તમને અમે અમારી તમાકુ જે વાવવાની છે તમને બતાવી દીધી છે। તો મિત્રો અન્ય આપણે જે તમને બતાવવાનું છે પણ અમારા બ્લોગ સાથે તમામ મિત્રો જોડાયેલા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો આપણું તમાકુ તૈયાર થઈ ગઈ છે। અમે તમને ઝૂમ કરી પણ બતાવીશું। તો તમે જોઈ શકો છો મારા ભાઈ તમામ મિત્રો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ અન્ય ખેતર તમને બતાવવાનું છે, એ પણ ખેતર તમને બતાવી દઈએ। તો મારા વાલા મારા બ્લોગ સાથે તમામ મિત્રો જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે હાલ તમાકુનું વાવેતર ચાલી રહ્યું છે અને ઘણું થઈ ગયું છે। હજી પણ આપણે એક ખેતર તો વાવવાનું પડ્યું છે, એ પણ તમને બતાવીશું। જાણે એનું પાણી આપણે અત્યારે લહેરમાં પાણી પણ આવી ગયું છે, તો આપણે મશીન ટૂંક સમયમાં ચાલુ કરીશને આપણે ખેતરમાં પાણી વાળીશું। પાણી વાળીને આપણે પહેલાં પાણી વાળીને ખેતરને પલાળી દઈશું અને પછી એક દિવસ પછી આપણે રોપા લાવી તમાકુને આપણે રોપશું। તો મિત્રો તમામ મિત્રો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે હવે તમને અન્ય ખેતર બતાવવાના છે, તો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ખેતરમાં જે એરંડાનું વાવેતર એ પણ થઈ ગયું છે, ઘણા સારા થઈ ગયા છે। પાણી પાયા ચડી પણ બહુ સારા કોમળ પણ થઈ ગયા તમે જોઈ શકો છો મારા વાલા। તો મિત્રો અન્ય આપણે તમને બતાવવાનું છે જેનું ખોદ નેદ કામ ચાલી રહ્યું છે, એ આ અમારા એરડા છે। બાકીનું જે બીજું ખેતર તમને બતાવવાનું છે એ પણ તમને બતાવી દઈએ મારા વાલા। તો બ્લોકમાં જોડાયા રહેજો। આપણે ત્યાં જઈ રહ્યા છીએ જે તમને બતાવવાનું જેનું નેદ કોમ ચાલુ છે એ પણ તમને બતાવી દઈશું। તો મારા વાલા બ્લોગ સાથે જોડાયેલા રહેજો તમામ મિત્રો। આ છે અમારા એરંડા, એ તો તમને વાત કરી દીધી। મારા વાલા અહીંથી આપણે એન્ટ્રી કરીશું, બાજુના ખેતરમાં જઈશું। તો તમામ મિત્રો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે આખી પહોંચી ગયા છીએ જે ખેતર તમને બતાવવાનું આગળ તો આપણે બતાવી દીધું। જે બંને ખેતર એરંડાવાળા તમાકુનું આપણે રોપણ વાવ્યું છે એ પણ તમને બતાવી દીધું। હવે અન્ય આપણે તમને બતાવવાનું છે, તો બ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો આખી આપણે જે ત્રીજા નંબરના ખેતર બતાવવાના છે એ પણ એમને તમને બતાવી દઈએ છીએ, જે એનું નેટ ખૂબ કામ ચાલી રહ્યું છે। પુષ્કળ અંદર નિંદામણ છે પણ એનું કામ પણ તો સતાય ચાલી રહ્યું છે, તો તમે જોઈ શકો છો આપણે તમને બતાવી દઈએ। તો બ્લોકમાં જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે પહોંચી ગયા છે, આપણે તમને વાત કરી હતી કે આપણે જે ખેતરમાં જે રાયડો વાયેલો છે એનું નિંદામણનું કામ ચાલી રહ્યું છે। તો આપણે જો તમે જોઈ શકો છો અંદર રાયડો પણ સારો છે, પણ અંદર નિંદામણ પુષ્કળ થઈ ગયું, કારણ કે વરસાદ આવવાથી આપણને કોઈ ખોદકામનો ટાઈમ મળ્યો નહોતો, એટલા માટે આપણો રાયડો તો સારો છે પણ અંદર નેત કામ પણ કરવું પડશે, કારણ કે નિંદામણ વધારે છે। આ પહેલો મારે
રાયડાનું વાવેતર જે કરેલું છે ખેતર છે તમે જોઈ શકો છો. તો વાલા બ્લોગમાં જોડાયેલા રહેજો. બાકીનું જે બીજું ખેતર છે એ પણ તમને બતાવીશું. તો અંદર નેત ખોમ ચાલી રહ્યું છે તો મારા વાલા તમે જોઈ શકો છો. તો મિત્રો જે આનું નેત ખોમ કામ ચાલી રહ્યું છે આ તો બાકી જ છે નિંદામણ કાઢવાનું, પણ જે કાઢેલો એ પણ તમને બતાવીશું. તો બ્લોગમાં જોડાયેલા રહેજો વાલા. તો મિત્રો તમે જોઈ શકો છો જ્યાં આપણે ઊભા છે એનું આપણે ખોદકામ થઈ ગયેલું છે અને એનું નિંદામણ પણ કાઢી દેવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો મારા વાલા. અને બાજુમાં જે આ ચારો કહેવાય છે એમાં નિંદામણ કાઢવાનું બાકી છે. પુષ્કળ નિંદામણ થઈ ગયું છે. તો તમને વાત કરી કે આપણે વરસાદ આવવાથી કોઈ ખોદકામ થયું નહોતું, એટલા માટે આપણે થોડું નિંદામણ મોટું થઈ ગયું હતું. હાલ તો આપણે જે ઊભા છીએ ખેતરમાં એ અડધું ખેતર નિંદામણ કાઢી દેવામાં આવ્યું છે. તો મિત્રો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. પણ તમને બતાવી દીધું મારા વાલા. તો તમામ મિત્રો જોઈ શકો છો કે આપણે નિંદામણ કાઢેલો રાયડો છે સારો થઈ ગયો છે અને ચોખ્ખો પણ થઈ ગયો છે. બાજુમાં આપણે નિંદામણ કાઢવાનું બાકી છે, એનું કામ પણ ચાલી રહ્યું છે. તો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ જે અન્ય ખેતરમાં આપણે મોટા મોટા જે તમને આગળ વાત કરી લીધી બ્લોગમાં કે આપણે ખેતર પલાવ માર્યું છે. પલાવમાં મોટા મોટા ખોડ પણ પડી ગયા હતા. તો આપણો વરસાદ વાત કરી તો એક બાજુ તકલીફ પડી, એક બાજુ ફાયદો થઈ ગયો છે. પણ એ રોટાવર લાંબુ ના પડ્યું તો એટલા માટે આપણે ખેતર એ પણ તૈયાર થઈ ગયું છે. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે ત્યાં જઈ રહ્યા છીએ જે આપણે તમને બતાવવાનું છે ખેતરમાં. એ ખેતર પર તમને બતાવી દઈએ. આપણા 1 2 3 ને 4 ખેતર તમને બતાવી દીધા છે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે ટૂંક સમયમાં તો ખેતરમાં પહોંચી જશું. તો તમામ મારા વાલા મારા બ્લોગ સાથે તમામ મિત્રો જોડાયેલા રહેજો. તે આપણે જઈ રહ્યા છીએ જે તમને બતાવવાનું છે ત્યાં પણ આપણે જઈશું. તો તમામ મિત્રો અમારા બ્લોગ સાથે જોડાયેલા રહો. ત્યાં આપણે ત્યાં જઈ રહ્યા છીએ, ટૂંક સમયમાં હાલ જ પહોંચી જશું. તો મારા વાલા એથી થોડું નજીક જ છે, તો વધારે તો દૂર છે નહીં. તો આપણે ટૂંક સમયમાં પહોંચી જશું. તો અમારા બ્લોગ સાથે તમામ મિત્રો જોડાયેલા રહેજો. થોડી જમીન પલળવાથી થોડી ચાલવામાં થોડી તકલીફ પડી, એટલા માટે આપણે તો ફટોફટ તો ચાલી નહીં કહીએ, કારણ કે અંદર નવરું પાણી પડી છે. ઓસ કહેવાય એને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ ઠાર. તો ચાલવામાં થોડી તકલીફ પડી રહી. તો મારા વાલા બ્લોગ સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો આખીકાર આપણે પહોંચી ગયા છીએ. તો તમને વાત કરી તો આપણે મોટા મોટા રોટાવર લાવીને ખોડ દળે એવડા મોટા મોટા ખોડ પડી ગયા હતા. છતાંય આપણે વરસાદ આવે એક બાજુ ફાયદો થઈ ગયો છે રોટાવર લાવવાનું, ને આપણે પૈસા થોડા ઓછા ખર્ચવાના થઈ ગયા. તો અમે તમને બતાવી દઈએ. વ્લોગમાં જોડાયેલા રહેજો. તો તમામ મિત્રો જોઈ શકો છો મારા વાલા. તો આપણા ખેતરમાં જે આપણે ટ્રેક્ટર લાવીને કમ્પ્લીટ આપણે શેડાઈ કાઢ્યું છે. મોટા મોટા ખોડ પડ્યા હતા. તમે જોઈ શકો છો કે આપણું ખેતર તૈયાર થઈ ગયું છે. આમાં આપણે તમાકુ વાવવાની છે એ પણ અમે તમને બતાવીશું. તો અમારા બ્લોગ સાથે તમામ મિત્રો જોડાયેલા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મોટા મોટા ખોડ પડ્યા હતા, એ આપણે વરસાદ આવવાથી થોડો ફાયદો થઈ ગયો અને આપણે ટ્રેક્ટર લાવીને ખેડાઈ કાઢ્યું છે. તો આપણું ખેતર સારું થઈ ગયું છે. દળાઈને આપણે રોટાવર લાવવાનો ખર્ચો પણ મટી ગયો. તો તમે જોઈ શકો છો એક પણ ખોટ આપણે રહ્યો ના, એવું આપણે સરસ દળાઈ ગયું છે. તો મારા વાલા અમારો આ બ્લોગ કેવો લાગ્યો? તો મિત્રો અમારો આ બ્લોગ કેવો લાગ્યો? તો મને આખો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને અમારો આ બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો તમામ મિત્રોને ઠેઠ આ બ્લોગ સારો ગમે તો પ્લીઝ એક સબસ્ક્રાઈબર કરતા જજો મારા ભાઈ. તો તમામ મિત્રો અમારા બ્લોગ સાથે જોડાયા, તમામ મિત્રોનો આભારી છું. તો તમામ મિત્રો અમારા બ્લોગને જોવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો આજનો આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. જય મા ચામુંડા, જય માતાજી, જય મા સતી.